એ મેરડી માતા સમૂહ નારાયણ બેહોરની માતા એવું કહું છું. મને એવું કયો ગોડસા કને ઉપર તો કોણ લેબડા ચડી જતું તું હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અત્યારે એ હીરા સિવાય હતી. તમારા કુટુંબો આત્મહત્યા કરીને મરી ગયું હોય તોય ખબર નહીં, દવા પીને મરી ગયું હોય તોય ખબર નહીં, પણ આવું બનેલું હું નારાયણ બેહોરની એક ભો બતાવો કુટુંબમાં જે વાતો મેં કરી હોય કોઈને કીધી હોય તો શેરું ધોળતી રહી હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અને જીઓ કે છે મારા વખો નહીં, એક બતાવો હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. પરિવાર એવો છે મારી જેવો વખો હોય રબારીની ભાઈ જેમ કોક મરી ગયું હોય ને મો વાળતી હોય એવા હાથ આજે આખા મેલામાં સંભળાઈ હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અને કાળો લુગડા પહેરીને બહેરું ફરમ હું પળિયતના મકોડાની ચહેર એવું કહું છું. બોલો ભાઈ સાચું કો ખોટું? સમજણા મોણાનો ફેર પડે. એક મોણો કુટુંબમાં એવો પાછી જાય ને કાકા કુટુંબને ભેગું બેહાડે, બરોબર? એક ભૂવો એવો પાછી જાય ને કે કોઈ દળ આખા ગામમાંથી જ નહીં, આખા કટકમાંથી કોઈને બાધા લેવા બહાર ના જવા દે. પણ એવા પાકવા ઓછા છે, જમાના બદલાઈ ગયા. તૈણ પોહેટ દાડા ગોદરીઓ પર ધોણું છું, ઘેર નહીં બેસતી. વચ્ચી હેડ્યું જવાનું. એક બાજુ ખરાબ અને એક બાજુ જૂનો કૂવો. આવું હું ચહેર પેલા બોલી ભાઈ હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અને એ ક્ષેત્રના ભાઈએ 3 ભાગ પડતા હોય હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. બોલો હાચા? અને એ જમીનના કજિયા ભાઈ હાચા? આવું ધોણીશું રોક નહીં ધોણી ઉસીન ધોણતી નહીં. તું હું ખાઈને આવ્યો ને તું કેમ હું કહું વેપાર લઈને બેઠી રહી હું તો મકવાણાની માતા છું. પછી મને એવું કહો ભાઈ હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. તમે બહુ જબરા છો, હો મને બધી ખબર છે. ચોકલે રબારીઓનો તમારો કજિયો જૂનો છે હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. આવું ચમ બોલું છું, બરોબર? ગાયો ઘેર નમી હોય હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. જૂનો હવાળો છો હવે મને ખબર નહીં, પણ હું પળિયતના મકોડાની છે હારે એવું કહું છું. રબારીઓનો તમારા કજિયાના હોતું મારું નામ માતા નહીં એવું કહું છું. પછી લે તમે આ તો ઠીક છે, તમે આ દેવીની પંચાયતો કરવા નીકળ્યા છો બધા હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. તમારી કળની દેવી એવું કહે છે ચહેર દીવા સુધી ફેવર્યા હું નારાયણ બેહોરની માતા એવું કહું. દીવા હોદી ફેવર્યા કના ભેગો કુણ હતો ને કના શેતો બિહાડા હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અને આજ તમે દેવની પંચાયતો કરવા નીકળ્યા છો લ્યા? હા, સાચું કઈ તોલીને કહે. ધોળવામાં કોઈના બાપની બીક કદી રાખી નહીં, કદી રાખવા નહીં. સાચું તો હોય વચ્ચી કહે. પછી લે મને એવું કહો હું રબારીની છે હારે એવું કહું છું. હોય ના હોય મને ખબર નહીં, પણ જૂનો માટીવાળો મકાન હતો હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. અને એક મકાનમાં 3 ગોખલા હતા તો દીવા થતા હતા જૂના ઘેર હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. ઈ તો ગોખલાનો આપણે આયાને સિગોતરી ને 3 ઠકાને ફેરવી દે. સાચું ઓય સાચું હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. મારો બાપુ એને હારી ના હારી મેરી હવા ન તમે દેવની પંચાયતો કરવા નીકળ્યા છો? જાઓ પણ લે તમારા જેવી નહીં થવું. પણ એક કરજો મારું માનજો, ગાય કૂતરું કબૂતરું ખવડાવી એટલે તમારો દેરો અને તમારો ગોગો રાજી થઈને બેહી જા. બરોબર? તમારો મન હોમાં ઉત્તર ના મળે, બાકી ભો કરીને ઘેર જવો. રોક આટલું જો કહેતા આવડતું ધોળાવતા નહીં આવડતું હોય ચમ ના બોલી પૂછનારા ના મળ્યા મને કગરનારા મને પૂછનારા ના મળ્યા. આ ધણી રબારી છે તમારો નહીં તો એ તમારા વતી એક અગ્ર છે, પણ એકોમાંથી ઉભો થઈને એવું કહેવા વાળો ના મળ્યો છે યાર કોઈ વાતો નહીં ખંચેરીને ખોડો લેજે. તમે હું દેરો પૂજો એક જણો ઉભો થઈને એમ કહેવા વાળો ના મળ્યો કે માં જે ભૂલ થઈ ગઈ, ખાલી એક પેલા ધણીએ કીધું કે માં કગર્યું શું તને. અને તમારા દેવના વખા મટાડવા છે? આ તો સાયકલ હતી પંચર પડેલી ગમે એમ પેડલ મારો હેડી જાય.
ઉઠીને બાપુ નથી અને રસ્તા જતા જ ના પણ ઉઠીને તમારી વાત નહીં પણ એક કામ કરો ભાઈ મારી કીધેલી એક વાત ખોટી વાત મને કહો હવે મારી પૂજામાં જે ઈ વાત બધે આવ્યો એ ભદ્રમણી વાળું રાખ લે નાયને દયા કરી દે બધું મને થઈ જાય તો બુવાજી હું વચન આલું છું હા. આ તમારે દોરેલી લીટી રહી ને આપલો ના દૂધ મારું નામ માતા નીચે હારે દીના રીહેન હેડું તો આપણું થાય એવું ના કરું પણ એ ગળે ભેગા બધા બુવા કરતા જ બેન ના આવે ભાઈ 21 કિલો 4 ચબૂત્ર 21 કિલો 4 ચબૂત્ર તમારા ગામમાં જેટલી ગાયો હોય જે તમે ગોગાની પ્રતિષ્ઠા કરીએ માસ્ટર બીજા યાદ નહીં ને તમને કીધું આ કીધું લખો લખેલું બોલ છે બરોબર ગૌશાળા હોય કે રબારી ગાયો રાખતા જે રાખતા પણ અરે રેડી વેગ રબારી જે બધા નોખો ગાય ધરીને 4 ખવડાવો કૂતરોને તમારો જે મન કે ખવડાવો આ તમારી કુવાસીઓને ભાઈ ધરાઈને એમને ખવડાવો એમને મળે તમને વહાણાલો તમે એમનો હારા પેરામણી કરો બરોબર અને એમને હારું સન્માન આલો એટલે જો તમારો ગોગો રાજી થઈ જાય હું ચહેરે એવું કહું પણ એક કહી દઉં છું ગોગો તો મારા હાથે બેહાડું એમને ના બેહાડું દીના ગોગો હું બેહાડું હું નાની બેહોનની માતા એવું કહું છું અને વગર બોલાયેલો બોમણ આવે ને એમ ક્યાંક મને ખવડાવો આવું બને ભાઈ અને ગોગાની પ્રતિષ્ઠા થાય એના પેલા નાગ રૂબરૂ આવે કો તો સપના આવે આવું તમારો કટમ ભાળે તો તમારો રબારીની માતાએ દીધી ને કે જગતનો તેરો નતો એવું ના ચૌદ મારું નામ માતા નહીં જાઓ મારો નામ લાજ રાખશે હાવના ભીતી ગુણ ગાવી તો કુંજે મેળાવશે નહીં જગાડાવના લાગશે નહીં એ મારી પ્રભુ વાળી દેવી આયને જો લે મારો રોમ તમારી લાગ પણ એક દાડો બધા ભેગા થઈ લે પેલા એ તમારો આ માવતર છે એમના રજડતો નામે છે એમના હાચવશો તો એ તમને આખી જિંદગી હાચવશે કોને કોઈ ગુના નહીં કર્યા એ હારું કરવા જ એને તો મને કીધું હતું બુઆજી આવું થાય છેવટે ગાળો માર ખાવાની આવશે પણ મેં કીધું ચિંતા ના કરે એને ખબર હતી કે આ રિહાઈને જતો રહ્યો છે એને મને પહેલા કીધું હતું બુઆજી ગમે એ થાય પણ આટલો મારો રસ્તો કરી આવજો એ એની હોજબેન્ડ રોઈ હતી ને કગરી હતી એટલા હોય આવ્યું છે ને કે હોય આબા તૈયાર નથી પોચ વરાથી પબ્લિક રાહ જોઈ રહી છે બરાબર એટલે બાપા ભલા થઈ જજો બધા જો ભાઈ આખી સભા નહીં છે મારો શિવજી મારો પરમાત્મા હવની રાજ રાખશે રબારીઓ દૂધડા દુકાન નહીં પડવા દઉં દૂધડા દુકાન નહીં પડવા દઉં રહોડા રાળ નહીં પડવા દઉં અને કોઠીએ કદી કાળ પડવા દઉં હું તમારા નામની માતા તમે કોણ આ બધા એમ કે આની અડધી કુદી અહીંયા કૂદે છે ને અડધામાં હજી અહીંયા પૂજાય છે ને અહીંયા પૂજાય છે અમારી લાલભાઈ સાચું જ કહે એનું કારણ છે 4 પેઢીથી ધુનુસુન કરી ભુવાપણીમાં ખોમીને હવે આ બધું બળ્યું મારું જો ભાઈ ભુવાજી આ જે તો કુળદેવી પૂજ્યું છે ને હું પૂજ્યું છું બરોબર તો જેટલો ઘર તો પૂજ્યું છે જેટલો ઘર હોય પૂજ્યું છે અમારા 10